હાય, અહીં અમારા ગેમ બિપ્લબ્સ એક્સપેડિશન પર વૈશ્વિક પર્યાવરણના એક ઝડપી ટ્યુટોરિયલ છે. હવે આ ગેમના ઘણા વેરિયન્ટ્સ છે જે વિવિધ પર્યાવરણોને આવરી લે છે, જેમ કે આર્કટિક પર્યાવરણ, સહારા પર્યાવરણ, નીલગિરી પર્યાવરણ, થર રણ પર્યાવરણ, એમેઝોન રેઇન ફોરેસ્ટ પર્યાવરણ અને ઘણા અન્ય. તમે કોઈ પણ વેરિયન્ટ પસંદ કરો, ગેમ રમવાની રીત લગભગ એકસરખી છે. બોક્સમાં 2 પાનાની શીટ છે જે ગેમ કેવી રીતે રમવી એ બતાવે છે, પણ હમણાં હું તમને સીધું સમજાવીશ. અને આપણને આ એક્સપેડિશન કાર્ડ્સ મળ્યા છે. આપણને ક્લાઇમેટ ચેન્જ કાર્ડ્સ મળ્યા છે અને પ્લેયર અવતાર પણ મળ્યા છે. તો તમે બોર્ડ્સને આવું ગોઠવો, કાર્ડ્સ ગોઠવો અને પ્લેયર અવતારને બાજુમાં મૂકો. આ ગેમનો ઉદ્દેશ એ છે કે તમે 0 કિલોમીટર માર્ગથી લઈને આખા ઇકોસિસ્ટમમાં 100 કિલોમીટર માર્ગ સુધી આગળ વધો. હવે તમે આગળ કેવી રીતે વધશો? તમારા વારમાં કાર્ડ શફલ કરો અને બાજુ પર મૂકો. પછી ડેકમાંથી ઉપરનું કાર્ડ ઉઠાવો અને તેમાં આપેલી સૂચનાઓનું પાલન કરો. ઉદાહરણ તરીકે, મેં જે કાર્ડ ઉઠાવ્યું છે એમાં લખ્યું છે કે તમારા વિસ્તારમાં તાડ વિવિધ પ્રકારના છોડને વિકસવામાં મદદ કરે છે, કારણ કે તેઓ નાની પાંદડીઓ ખાય છે અને તેથી મૂળ ઝડપથી વધે છે. તો તમે 8 કિલોમીટર આગળ વધો છો. એટલે કે જો હું માનો કે ખેડૂત જગ્ગુ છું, તો હું 0 થી 8 કિલોમીટર માર્ગ સુધી જાઉં છું. હવે જો તમે ધ્યાન આપો તો અહીં 2 વસ્તુઓ બની રહી છે. સ્પષ્ટ છે કે તમે એક રમૂજી અને પરિવાર સાથે જોડાણ વધારતી ગેમ રમો છો, પણ એ સાથે જ્યારે હું ગેમ રમું છું, માનો કે નીલગિરી પર્યાવરણમાં હું એ પ્રાણીઓ, પક્ષીઓ, માછલીઓ, છોડ અને વૃક્ષો વિશે શીખી રહ્યો છું જે આ પર્યાવરણ બનાવવામાં ભાગ લે છે. હવે આ પર્યાવરણો વિશે શીખવું મારા માટે કેમ મહત્વપૂર્ણ છે? સરળ શબ્દોમાં કહીએ તો વિશ્વના વિવિધ પર્યાવરણો મળીને એક સ્વસ્થ ગ્રહ બનાવે છે. જો નીલગિરી પર્યાવરણમાં ખલેલ આવે છે અને માનવ પ્રવૃત્તિઓથી આવી ઘણી ખલેલ આવે છે, તો તેનું દુર્ભાગ્યવશ રિપલ ઇફેક્ટ આખા વિશ્વમાં ફેલાય છે. અને એ છે કે આ પર્યાવરણો માત્ર વૈશ્વિક તાપમાનના ભોગ બનતા નથી, પણ અહીં થતી ઘટનાઓના કારણે એ વૈશ્વિક તાપમાન અને હવામાન પરિવર્તનના અસરને પણ વધારી રહી છે. ચાલો આગળ વધીએ, રમત ચાલુ રાખીએ. તમારા વારો દરમિયાન દરેક ખેલાડીએ એક કાર્ડ ઉઠાવવું અને તેમાં આપેલા સૂચનોનું પાલન કરવું. તમે જે સૂચનો વાંચો છો અથવા મેળવો છો તેના આધારે તમે રમતમાં આગળ કે પાછળ જશો. માનો કે ઉદાહરણ તરીકે રેન્ડમ રીતે હું અહીંથી આ કાર્ડ ઉઠાવ્યું છે. એમાં લખ્યું છે કે શિકારમાં ભારે વધારો થયો છે, જે વાઘોની વસ્તી માટે મોટો ખતરો છે. 7 કિલોમીટર પાછળ જાઓ. સ્પષ્ટ છે કે વાઘોનો શિકાર ખરાબ બાબત છે અને તેથી જો આવું તમારી પર્યાવરણમાં થઈ રહ્યું છે તો તમને પાછળ જવું પડશે અને તમે જગ્યા ગુમાવી રહ્યા છો. હમણાં જે કાર્ડ્સ ઉઠાવ્યા છે તે સિવાય તમારી પાસે 2 ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ડ્સ છે, જે છે પાવર કાર્ડ્સ અને સુપર પાવર કાર્ડ્સ. પાવર કાર્ડ્સ અથવા સુપર પાવર કાર્ડ્સ એ છે કે જ્યારે તમે તેને ઉઠાવો તો તમે તેને તમારી સામે રાખી શકો છો, જેથી જરૂર પડે ત્યારે કોઈ નકારાત્મક કાર્ડના અસરને નકારવા માટે તેનો ઉપયોગ કરી શકો. જ્યારે હું કાર્ડ ઉઠાવું અને મારી ચાલ ચાલુ ત્યારે તે કાર્ડ બાજુમાં મૂકી દેવામાં આવે છે. આખું ડેક ખતમ થાય ત્યારે આ કાર્ડ્સને ફરીથી શફલ કરો અને રમત ચાલુ રાખો. જો તમને પાવર કાર્ડ કે સુપર પાવર કાર્ડ મળે તો તેને સાચવી રાખો અને યોગ્ય સમયે તેનો ઉપયોગ કરો. આ રમતમાં બીજું રસપ્રદ પાસું છે. જો જુઓ તો બોર્ડ પર વિવિધ જોખમવાળા વિસ્તારો છે. ઉદાહરણ તરીકે અહીં લખ્યું છે લેન્ડસ્લાઇડ. ક્યાંક બીજે લખ્યું છે કે અહીં જંગલમાં આગ લાગી છે, ફ્લેશ ફ્લડ છે. આવા વિસ્તારોમાં ઉતરો તો આ સામાન્ય રીતે ઘટનાઓ છે અથવા વાતાવરણમાં ફેરફારના કારણે થાય છે. ઉદાહરણ તરીકે લેન્ડસ્લાઇડ, જંગલમાં આગ, ફ્લેશ ફ્લડ વગેરે. આ મોટા ભાગે વાતાવરણમાં ફેરફારના કારણે થાય છે અને એનું પરિણામ છે. જો તમે આવા વિસ્તારમાં ઉતરો તો ક્લાઇમેટ ચેન્જ ઇમ્પેક્ટ કાર્ડ ઉઠાવો અને આપેલા સૂચનોનું પાલન કરો. દુર્ભાગ્યવશ વાતાવરણમાં ફેરફારનો અસર મોટા ભાગે નકારાત્મક હોય છે, એટલે આ કાર્ડ્સની અસર પણ મોટા ભાગે નકારાત્મક હોય છે. તો તમને સૂચનોનું પાલન કરવું પડે છે. સિવાય કે તમારી પાસે પાવર કાર્ડ કે સુપર પાવર કાર્ડ હોય તો એ સ્થિતિમાં તમે તમારું કાર્ડ ફેંકી શકો છો અથવા રમાડી શકો છો. એથી તમે વાતાવરણમાં ફેરફારની નકારાત્મક અસરથી બચી શકો છો. આ કાર્ડ રમો પછી તેને બાજુમાં મૂકો. બધા કાર્ડ્સ વાપરી લો પછી તેમને શફલ કરો અને પાછા મૂકો. રમત રમવાની રીત બહુ સરળ છે. કાર્ડ્સ પર આપેલા સૂચનોનું પાલન કરો અને ઇકોસિસ્ટમમાં આગળ વધતા પહેલા 100 કિલોમીટર સુધી પહોંચો. અને સૌથી સારી વાત એ છે કે
તમે 100 કિલોમીટર સુધી પહોંચો ત્યારે તમે એક ખાસ ઇકોસિસ્ટમ વિશે ઘણું બધું શીખી ગયા હશો અને સુંદર છોડ, પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓ જે ઇકોસિસ્ટમને સ્વસ્થ અને જીવંત બનાવવામાં ભાગ ભજવે છે. આ બધું આપણને એક ટકાઉ ગ્રહ બનાવવામાં મદદ કરે છે.